પેલા બધું જો કમ્પ્લીટ કેન થઈ ગયું ને સાઈઝનું કેન લઈ લીધું છે જવાનું છે કસ ને મારા કાકાએ તો કેળા લઈ લીધા. હા ભાઈ એમ કેળા તો જોવે ને ભાઈ. હા ક્યાં જવાનું છે આપણે કચ્છમાં જવું ને કબરાવ જવું મોજ જ કરવી તો ક્યાં વાત. હા કાકા માતાજી મિત્રો નીલુ ઉલક્ષીમાં બધાનું સ્વાગત છે. નેથરાથી કબરાવ કચ્છ ગુજરાતમાં આવેલું છે. ત્યાં દર્શન કરવા જવાનું છે મોગલધામ. કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જવાનું છે મોગલધામ કબરાવ કચ્છ. ખાસ કરીને કોમેન્ટમાં જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં. તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપતા રહીશ. ચાલો મિત્રો અમે જઈએ છીએ કચ્છમાં ફરવા માટે. નાઈ મળી તો લાગે પકી જાય તો લેવી અમારી ગાડી છે ને જો રાતે અમે રાજકોટ રાત રોકાણ હતા ને જો અત્યારમાં છે ને સવારમાં ફૂલ ઝાકળ પડી ગયો. જુઓ તમે અત્યારમાં ફૂલ ઝાકળ પડેલો છે ગાડીએ. ને અત્યારમાં અમે છે ને જો ફૂલ ઝાકળ પડેલો છે. હવે અહીંથી સીધું કબરાવ જવાનું છે મોગલધામ. તો અમારી ગાડી છે આ છે ને ભાઈબંધની ત્યાં વાડીએ રોકાણ હતા ને એ તમને લોકેશન બતાવી દઈએ. અમારા મિત્ર જો બધા ફોટાશૂટ ને એવું બધું એન્જોય કરે છે. સામે શેણા છે ભાઈબંધની વાડીએ જો વાવેલા છે ને જો તમે આ રીતના શેણા આવે અહીંયા જો આ શેણા છે. આ ભાઈબંધની વાડી છે. અમે આજે રાજકોટ અહીંયા રોકાણ હતા ને એની વાડીનું લોકેશન તમને બતાવી દઈએ. અને ફરતા અહીંયા ચણા વાવેલા છે. અને આ જે છે ને વટાણા છે. જુઓ તમે જો આ વટાણા વાવેલા છે અહીંયા. નાસ્તો કરવા બધા બેસે છે. અને સામે દેખાય ને રોડ છે જો સામે. અને જવાનું છે મોગલધામ કબરાવ કચ્છ. માર હવારમાં ન જાય બહુ હવારમાં હારા હાથ સારા ખાઈ ગયો સવારનો નાસ્તો એટલે આમ પછી મોડું થઈ ગયું ને થોડુંક 7-8 વાગી જાય ને થોડીક વાર લાગી માવ બાવ ખાય તો થોડુંક ખાવ તો ઊભા થઈને તરત કામે જવાનું હોય તો ન મેળવે. વાડીનું ફરતું લોકેશન છે ને અત્યારમાં અમે નાસ્તો કરીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ કબરાવ કચ્છ જવા માટે. તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બના રહેજો. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જો આ રીતની વાડીનું લોકેશન છે અહીંયા. અને આ છે ને જીરું છે જુઓ તમે જીરું આવેલું છે અહીંયા. પાછળ દેખાય ને એ વાડી છે. અને અહીંનું બધું ફરતું લોકેશન તમે જુઓ આ રીતનું છે. ફરતું લોકેશન છે. સામે જુઓ અમારા મિત્રો બધા હાલ્યા આવ્યા છે. અને આ ફરતું લોકેશન
વાડીનું. આમાં પક્ષી ઘર છે. પક્ષીઓ સવારમાં કસરત ચાલુ કર્યા, કાયમ કરતા હોય ને કસરત, એટલે જોવો તો કાંઈ દેખાડ્યું ન થાય એને, કાંઈ દેખાડ્યું ન થાય. જય મોગલમાં મિત્રો, આપણે પહોંચ્યા છીએ કબરાવ કચ્છ મોગલધામ. અને આ બધી એની સ્ટોલ છે, જુદા જુદા દુકાનોના, એના બધા તમે જોઈ શકો છો. અને અમારા કાકા કેમ મજા આવી ને? મજા આવી ગઈ હો ભાઈ. હે, બહુ મજા આવી. તો વાંધો નહીં, હવે આપણે દર્શન કરી લઈએ માતાજીના પહેલાં. અને આ માર્કેટ છે આ રીતની. અને સામે જે દેખાય ને વાહન પાર્કિંગ છે, આ બધું વાહન પાર્કિંગ એવું છે બધું અહીંયા. ઉડીને મોકલાવી દઉં ને અમે. અને સામે જે દેખાય ને આ માતાજીની ધજા. આપણી પાસે જલ્દી હેલો બધી દુકાનો છે મોગલધામ કચ્છ બરાબર. શ્રીફળ ને ખાંડ ને ચોખા ને એવું બધું પ્રસાદમાં અહીંયા મળે છે. મોગલ માતાજીના જે દર્શન કરવા જઈએ, મેન જે રસ્તો છે ને, રસ્તે આવેલા જાય છીએ અત્યારે. પ્રસાદ લઈ લીધી છે આપણે માતાજીની મોગલમાંની. ને અત્યારે કબરાવ કચ્છ પહોંચી ગયેલા છે ને આપણે છે ને અંદર શૂટિંગ કરવાની મનાઈ છે, તો તમને બહારનું બધા માતાજીના જે કાંઈ છે તમને દર્શન કરાવી દો છો. આ મંદિરના પૈસા મૂકવાની સખત મનાય છે, પૈસા મૂકવાનું મહાપાપ લાગે છે. આ મંદિરનો મેન ગેટ છે અંદર જવા માટેનો, પણ શૂટિંગ કરવાની સખત મનાય છે. આ તમે જોઈ શકો છો મોગલધામ કબરાવ કચ્છ. મોગલધામ કબરાવ લે છે બધા પ્રસાદી માતાજીની, તમે જોઈ શકો છો. કબરાવ માતાજીનો પ્રસાદી જુઓ તમે. જય માતાજી. ભગવતી મોગલમાંની પ્રસાદ. મોગલધામ કબરાવ કચ્છ માતાજીની પ્રસાદ અહીં. મિત્રો મોગલધામ કબરાવ કચ્છ અમે પહોંચી ગયા છીએ અને ત્યાં માતાજીના દર્શન કર્યા, બાપુના પણ દર્શન કર્યા. અને ખાસ તેના વિડીયો શૂટિંગ અને ફોટા પાડવાની સખત મનાય, એટલે તમને બહારનું જે કાંઈ વ્યૂ બતાવ્યું છે તેમાં તમે જોઈ શકો છો. અને કોમેન્ટમાં જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં. અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો ખાસ જણાવજો અને કોમેન્ટમાં લખજો જય મોગલમાં.